અમુક માણા એવા એટલા સીધા હોય ને કેવા ખબર છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અત્યારે તમને વિચારતા છો કેમ રાતે આ બ્લોગ શૂટ કરે, તો કે આખો દી નવરો નહોતો રહ્યો અને અત્યારે અમે સંદીપભાઈની દુકાને આવી ગયા છીએ. અને જો ઘરેલું જુગાડું છે બધું. ઘરેલું જુગાડું નહીં, આ ઘરના ડાકલા ઘરના પણ બધી વસ્તુ બધાને ન આવડતી હોય. ક્યાં વાત, અમુક વસ્તુ મને કાંઈ નથી આવડતું. અને બધી વસ્તુ ભાવે તમને. કોકને ખોલવાના હોય, કોકને ફિટ કરવાના આવે, કોકના મમરા ફિટ કરવાના, આપણને બધું આવડે. પણ આમાં કોઈ ખબર નહીં પડે હું ફિટ કર્યું કે દે એકવાર છે. આમાં ફિટ હું કર્યું તમને જણાવી દઉં. આખી ઘડિયાળ હતી એમાં આપણો અમારી એક ચેનલ છે, તમને ખ્યાલ ન હોય તો કહી દો, સ્ટાર ફોર ચેલેન્જર. હા, એનો અમે લોગો લગાડ્યો છે. ક્યાં વાત. અમારા સબસ્ક્રાઇબર મિત્રો છે ને જે. એમ નહીં પણ એમ ભાઈ મિડલમાં લાગ્યો બરોબર નહીં લાગ્યો. તને તું છે ને પરફેક્ટ માણા હો, સમજો. તું જ્યાં લગાડે પરફેક્ટ હોય, ન હોય તો એ પરફેક્ટ થઈ જાય ઓટોમેટિક. એમ નહીં કંપની ફિટિંગ લાગે છો પણ વાહ વાહ. કોકને એમ થાય કે સ્ટાર ફોર ચેલેન્જર કંપની જ છે ઘડિયાળ બનાવવાની. હા લગાડી દીધું છે. હવે હે ને ક્યારેક શું કહેવાય ને, ઘડિયાળ સાબ બનાવવા વાળા શું કહેવાય? આપણે એક લોકોનો ઓર્ડર આપી દઈએ. હા, તમારા શુભ પ્રસંગે તમારે કોઈ પણ વસ્તુનો ઓર્ડર અહીંયા લેવામાં આવશે. હો ભાઈ, ઓર્ડર હવે એને ફિટ કરી દઉં વધારે વાર લગાડ્યા વગર. કારણ કે અમારા જે ઓલા વ્યક્તિ છે ને, જે ગિફ્ટ ઓલા વાળા, એ મિત્ર અહીંયા આવે છે અને આ લોગો રહ્યો ને એ અમે અમારા ભાઈબંધ આગળ મગાવ્યો હતો. એટલા માટે છે ને સવારનો કઈ ટાઈમ રહ્યો નહીં. હા, એટલે લગાડવામાં આવ્યો નથી, પણ ગિફ્ટ આખું પેકિંગ થઈ ગયું હતું ને મેં ખોલ્યું છે સાચું એના જો માટે. આપણે હરકું ફિર કરે કામ કરે, પેલા ગિફ્ટ ને માથે મૂકી દે. એટલે ગિફ્ટ ને હું ઘડિયાળે માથે મૂકી દે. અને જો ગોરબા બોક્સ કમ્પ્લીટ થઈ ગયું છે. હા, આ બોક્સ છે ને અમારા ગોરભાઈ બનાવ્યું છે, બરોબર. વાહ વાહ. અને ઘડિયાળ આમાં હતી, પણ પછી સંકેશભાઈ નવું લાગે કે આપણે આપણો લોગો રહ્યો એ આપણે ઘડિયાળમાં મેકવી. હા હા વાળાના ઘરે યાદી રહે. યાદ રહે કે આપણને સ્ટાર ફોર ચેલેન્જર તરફથી આપણને આ વસ્તુ મળી હતી અરે gift માં. આમાં જો કે આપણો જ ફાયદો છે. કેમ ના ઘરે આવે કોઈક માણા પૂછો ને, લે આ ઘડિયાળ તમને ક્યાં થઈ ગઈ? અમારા ઘરે આવે ને પૂછતા, મને એક ઠેકાણે એવોર્ડ મળ્યો હતો ને, તો એવોર્ડ મેં એવી ઠેકાણે લગાડ્યો, માણા આવીને પૂછવો પડે તરત કે આ એવોર્ડ તમને ક્યાં મળ્યો. એટલે તરત કહેવા થાય કે મારો છોકરો કે ભાઈ અથવા ગમે કે હું કે અહીંયા જોતો ને મને અહીંથી એવોર્ડ મળ્યો હતો. તમને શું મળે એવોર્ડ? એટલે એ વાત સાચી તમે, પણ હું એક પ્રશ્ન પૂછું, તને એવોર્ડ મળ્યો? એવોર્ડ તો મને મળ્યો હતો 2022 માં. હા, ઈ વાતનું સાક્ષી હું સાક્ષી કાયદેસર લાઈવ. લાઈવમાં હા, મોટા ભાઈ એવો ઈ મોટા ભાઈ એ વખતે ભાઈના રોલા હતા, પણ દહકો હતો એ વખતે. દહકો નહીં, એકો હતો. એકો હતો એક જ વરસ. એમ ને. પછી એ ધીમે ધીમે બેહી ગયું, તો સમજ્યા, જે હે ને ફાસ્ટ ઉગે ને એ ફાસ્ટ બેહી જાય. હવે આપણે ધીમે ધીમે ઉગવાનું હોય. ચેનલ કોડે હા, સ્ટાર ફોર ચેલેન્જર કેમ ધીમે ધીમે ઉગે છે, ધીમે ધીમે. પછી ધીમે ધીમે ઉગે ને પછી કોઈ દી મૂર જાય નહીં. હા, જાય છે પછી પાછી નહીં પડે હો. બાવળિયાને ઉતાવળ્યો હોય, સમજ્યા, બાવળિયા ગમે ના થાય એને ઉતાવળ્યો. બાકી કેરી લ્યો ખાય લાયો નવું. એ ધીમે ધીમે જ થાય. પેલા નાની હોય તો એ મોટી થાય, ધીમે ધીમે વિકાસ થાય ને પછી. પણ કેરી દાંત નથી કાઢવા, વાત 100% છે. ભાઈ અમે હે ને ફિટિંગ કરી દીધો, એક બોલ જ બાકી રાખ્યો છે મેં હવે ખાલી. અને ફિટિંગ આપણે એવી કરી જેથી એને દિવાલે જ પડે ને તો કાંઈ થાય નહીં. જો કે તમને સુગંધ નહીં આવતી હોય, કેમ કે ફોન વાળી સુગંધ તો ન જ આવે. સુગંધમાં એક ફિલિંગ હોય હો. સુગંધ અમને આવે અહીંયા. સુગંધમાં ફિલિંગ હોય. ગમે ને તમે ગમે વસ્તુ તમે આજથી 5 વર્ષ પહેલા તમે ઈ સુગંધ તમે આવી હોય ને, સુગંધ કહો ગંધ નહીં, સુગંધ તમને આવી હોય ને તમને ફરીવાર સુગંધ આવે, તમને એ એરિયા યાદ આવે ને એ જગ્યા યાદ આવે. હકીકતની વાત છે. સરકારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને પસંદ જેમ હતું ને એમને ગિફ્ટ ફિટિંગ કરી નાખશે. કવર હતું એમ, ડાયરેક્ટ નહોતું, કવર હતું. આજ અમારો ઈટિંગ ચેલેન્જ છે એટલે એને જ ડીશ બધું આવી ગયું. જો કે હું ડીશ હું ઘરે થાળીઓ લાવ્યો હતો. એક ફોટો પાડો દે મારા વાલા. લે મારા વાલા, 1 મિનિટ 5 ફોટા પાડ લે મારા વાલા. તારું મોઢું આવે નું હાલ. આ બસ સમય ફરે પણ સરકાર નહીં ફરે. વાહ એકડો જામી જો ને. ઓલો ડાયલોગ માર દે, ઓલો બાહુબલી. મુંડા ઈ હરકો ડાયલોગ હે ને કેદારના વાળા વિડિયોમાં ભૂલાઈ ગયો. હા. તે જ હરખો બોલાતો હતો કા. ઈ સમય જોઈશે ને કે ત્યારે તમે તમારા ત્રણે ચહેરા યાદ આવશે ઈ ભાઈને. આ ઘડિયાળ લઈ જશે ને વાત સાચી છે એની. બતાવો ગોરભાઈ.
ભાઈ આ મિત્રો આવી ગયા છે આપણા આકર્ષક ગિફ્ટ લેવા એમને આપી દીધો અને વિડીયો પણ શૂટ થઈ ગયો છે. તો તમને ગિફ્ટ છે ને તમારે ઘરે જઈને ખોલવાનું રહેશે અને ગિફ્ટ તમને ધક્કો નહીં થાય તમ તારે. આ આપણો બ્લોગ છે, આ અલગ બધું પણ આ ભાઈ ને એમ જો એને બહુ આમ ધીરજ ખૂટી જાય, ધીરજ ખૂટી ગઈ, એમાં જોવું જ છે. આ પેનના રેવા દો, ઘરે જજો. શું કરવું હે? નિયમ ઘરે છે આપણે નહીં, નિયમનો ભંગ થોડી કરાય. ઘરે જઈને ઘરે જ તમારે વરસાદ આવશે ખાલી ખોટું પલ્લી જશે તમારે. લે. એવું ભાઈ અમારે આને લેવાય એમ નથી એટલે નક તમને હું ના બોલામ લે ફ્રેમમાં લે. ખોખું આપી જ નહીં ભાઈબંધ, કોઈ જેવું ન હોય. ખોખું આપી તો પછી અમારે હા. અમારી વેલ્યુ ઘટે ને. હા. વેલ્યુ ઘટાડવા માટે તો અમે કઈ વિડીયો ઉતારતા સારું લગાડવા માટે સરકાર નથી બોલતા. સાચી વાત છે, સાચી વાત છે, સરકારની સાચી વાત છે. તો પરમાર અમિતભાઈ આપણા આજના વિજેતા હતા. સાળંગપુરનું કૂપન એમને મળી ગયું હતું અને તમે જોયું ને રીલ તમે શેર કરો તો કેટલો ફાયદો થાય મિત્રોને. પણ એને જો ફાયદો તમારે ન થવા દેવો તો તમારે પહેલા પગી જવાનું. એટલે અમને આપણે આપી દીધું છે અને આ ભાઈ બંધ બહુ એમને મજા આવી છે. આપણી સાથે વિડીયો પણ શૂટ થઈ ગયા છે. તો આપણે રજા એમને દઈશું અને એ રજા આપણી પાસે લે છે એટલે આપણે દેવી તો પડે જ ત્યાં કે રોકાય તો નહીં. એટલે આપણે હવે છે ને આપણો ચેલેન્જ વિડીયો શૂટ કરવા માંડો હવે. હા તો મૂકો હવે ભાઈને કરો કે નહીં બોલવાનું હવે તમે જે અમાર ગોરભા અને સંદીપભાઈ જો અમુક માણા એવો એટલા સીધા હોય ને કેવા ખબર એટલા સીધા હોય ને આ જલેબી જેવા એટલા સીધા હોય જેમ કે તું. જો એટલે વ્યુઅર્સ કીધું કે મને કીધું. એટલે તને કીધું. Sorry, viewers હો, અમારા મિત્રો સબસ્ક્રાઇબરો સોરી હો ભાઈ, તમને ન કહેવાય ને અમારે. કેટલો વિયો કામ પણ ના જમ ભાઈ જલેબી અને સોડાફળીનો ચેલેન્જ કરી રહ્યા છીએ અમારા સંદીપભાઈ કે અને કે ગોરભા કે જલેબી ચેલેન્જ થઈ જાય. મેં હવે આમ કીધું થયું તે નવરાત્રી આવે અત્યારે જલેબીની સીઝન કહેવાય, ઘૂસડા બધે પડતા તો એમ કીધું થોડા ઘી ઘૂસડા અમને આપો ને. અમે એ આપ્યા, વાંધો નહીં આવ્યો. એટલે આપણે ઘૂસડા ભેગા કરીને ઘૂસડા ગળસવાના છે. લાવ્યા છીએ આપણા કાળુભાઈ ન્યા ભાવિકભાઈ કંદોય. તમારે ખાઈ હોય તો જલ્દીથી પહોંચી જજો આપણા ભાવિકભાઈ ન્યા. સારું એવું આપણું નામ દેશો ને થોડું ડિસ્કાઉન્ટ તમને કહી દઈશ. આ જલેબીમાં ડિસ્કાઉન્ટ હોય? આવું કરી જ દે ને સરકારનું ક્યાંય હાલે? કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશે? એવું જ ન પણ મારું માંડ રાખશે તમ તારે ઠીક. આપણા બ્લોગ જેમ આ તો મૂળ એમ કે હે ને 180 ની કિલો હોય ને તો એ 200 કે પછી એમ કે 20 ઓછા લઈ લે. તો હે ને આ બધું હે ને ઠરી જાય ને એ પેલા હે ને આમ જો ફટાકેદાર. તો એમાં આ તો બરાબર ચોલાફીન જલેબી આપણી ફેવરેટ આઈટમ યાર. આ લે વાત સરકાર તારો વારો. કારણ કે જલેબી જેવા જ છે સીધા, બરોબર? એટલે એ આ ઉપાડશે. એ વાત 100% ની કરી પણ થાય તું થોડા પડી ગયો. સરકાર હારે હજી સુધી કોઈ નથી થયું ગોરબા, તમને ખબર હે તારી ફેવરેટ છે બરાબર. આને હું હે ને આને હું આને આ છોકરું કહેવાય સમજો એટલે આનું જીતાડું. તમારું શું કેવું? ના ઈ પછી તારો વ્યાયામ છે હો બસ. ના હું આને હાથે કઈ જીતાડું. છોકરું છે, નાનો એવો બાળ છું ભલા. મારા 16 વર્ષ થયા તારા 18 વર્ષ થયા અને ગોરબાના 30 વર્ષ 40 50 હો કેટલા વર્ષ ના એમને હવા હોવર ગઈ ને. એટલે હવા હોવર જ તે. હવા હોળ. હવા હોળ ભાઈ બધા એમ હરકે હરકા જ છીએ. તો ભાઈ એના હતા હે ને બધું વસ્તુ આવી ગઈ નંગે નંગ. અમે તમે વિચારતા હશો કે આ ઘરે શું પણ અમે એને હાવ એટલે સીધા હી હાવ એટલે હાવ કોઈ જતી માથાકૂટ નહીં. અમે ખાલી વિડીયોમાં તે આ બધું કર્યું છે, બાકી અમે હે ને એકદમ કોક દીક મન ભરીને મળજો અમને કા મન ભરીને ભેટી લીધું એટલે તમને ખબર પડશે કે અમારા હૃદયમાં શું છે. અને હે ને અમે હે ને અત્યારથી જ તે અમે બેહવાનું ઓછું પસંદ કરવી છે અને કામનું વધારે પસંદ કરવી. નકર અત્યારના માણસો બેઠા હોય આરામથી આમ પણ આપણી પાસે એવો બેહવાનો ટાઈમ નથી, મહેનત કરી લેવાનો ટાઈમ છે. જો બરોબર છે. બેસો તો બેહતા જ રહી જઈશો. હા અને કાંઈક કરશો તો જે બેઠા છે ને ઈ એમ કહે છે આને બહુ હવા છે. હા અમારે હારે બેહતા હતા. હા તમારું હાલી જાય ને માર્કેટમાં લીવડાઈ તો તમને કે આ અમારે હારે તો આ ઈ ભાઈ બનશે કેટલો તો આગળ આવી ગયો. હા. એનું આપણું હાલે ને તો એમ કે આ વિડિયો બહુ લઈ હાલ્યો તો લઈ છોટી પડ્યો તો વિડિયો વાળીનો થઈ ગયો તો બહુ લ્યો કરો. તમને સુગંધ આવે કે નથી આવતી? મને સુગંધ આવવા માંડી છે એટલે હું બ્લોગ નું હે ને થોડુંક એન્ડ કરે